માતાજી મિત્રો, આપણે આવી ગયા છીએ અંબાજીના ગબ્બરના પાછળ આવી ગયા એવા લોકેશન ઉપર જ્યાંનો વ્યૂ એકદમ મસ્ત આવે છે. તમે જુઓ, આ છે જે રસ્તો, જે આ બાજુ અંબાજીનો ગબ્બર દેખાય છે અને અહીંથી જાય છે વિરમપુર તરફ. તો વિરમપુર તરફનો રસ્તો છે મિત્રો. અને અહીં એક એવા જગ્યા ઉપર લઈ જઈશ જે ઘણા ઓછા લોકોએ જોઈએ છે અને અહીંનો વ્યૂ પણ એકદમ સરસ આવે છે. જો મિત્રો, આ પ્રકારનો છે વ્યૂ. અહીંથી સીડી ચડીને જવાનું છે ઉપર આપણે. તો બતાવું તમને. તો આપણે ગયા હતા અંબાજી ને અંબાજી ગામમાં અને ગબ્બરે દર્શન કરીને હવે રિટર્ન થયા છીએ. અને અહીં રસ્તામાં એક આવે છે એક શાનદાર નજારો. જો તમને બતાવું, એકદમ સરસ ફરવા લાયક લોકેશન છે. અને તમે અંબાજી આવો છો તો આ લોકેશન ઉપર જરૂરથી આવજો. તો આ પ્રકારે સીડીઓ છે અને સીડીઓ ઉપર થઈને આપણે જવાનું છે. આ છે પુલ. આપણી સાથે જોડાઈ ગયા છે વ્લોગમાં સચિનભાઈ. તો કેવું લાગ્યું તમને આ લોકેશન? બહુ મસ્ત, એકદમ સરસ લોકેશન છે. અને થોડો સીડીઓ ચડતા થાક લાગ્યો છે. તો જો એકદમ હા, એ નહીં જવું ભાઈ. જો એકદમ સરસ લોકેશન છે અને તમે આ લોકેશન જોયું હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. જો આ નદી છે અને પુલ છે અને સામે દેખાય છે અંબે માતાનો ગબ્બર છે ને એકદમ સરસ લોકેશન.